प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। યુટ્યુબ તથા ફેસબુકના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા વાલા સુંદર સાજી પ્રણામ। પ્યારા પ્યારા સુંદર સાજી પ્રણામ। આવો અમૃતની એક બૂંદમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। રાજજી મહારાજની પણ હાજરી છે અને આપણે બધા જ સુંદર સાથ બ્રહ્મ રસ પીવા માટે આતુર છીએ। અને જ્યારે રાજજી પીવડાવતા હોય ત્યારે એ વાતને ધ્યાનમાં રાખવાની, એ ચોપાઈને કે આવો અવસર કેમ ભૂલીએ, કારણ એક કોળિયા અન્ન, તે માટે તમે કઈ કરો છો, કઈ કરો છો કોટ વિઘન, આવો અવસર કેમ ભૂલીએ, કે આવો અવસર કેમ ભૂલીએ, કારણ એક કોળિયા અન્ન, કે સ્વયં અમારા ધણી અમને બેસાડી બેસાડી અને બ્રહ્મ રસ પીવડાવતા હોય તો અવસરને ઝડપી લેવાનું, કારણ કે ગયો અવસર પાછો નહીં આવે,
પૈસા ગમે એટલા હશે, જતા રહ્યા હશે, કદાચ તમે કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા હશો તો પૈસા ફરી પાછા મળી જશે. અને વહાણ લાંગરિયા હોય દરિયામાં, એક દેશમાંથી બીજા દેશમાં, એ પણ ફરી પાછું આવી શકે છે, પણ ગત અવસર આવે નહીં. જેમ શરીરમાંથી પ્રાણ નીકળી જાય અને ફરી પાછા એમાં પ્રાણ કોઈ પૂરી શકતું નથી. એમ આપણે ભણતા ને ત્યારે રૂઢિપ્રયોગ આવતો, સુંદરસાદજી આપણે ધ્યાનથી ભણ્યા હોય, એકદમ રુચિથી ભણ્યા હોય ને તો હવે બધું કામ આવે છે. અત્યારે આમ ખુલતું જાય, રાજ્ય યાદ અપાવતા જાય કે ગઈ સંપત ફરી સાંપડે, ગયા વડે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. ગઈ સંપત ફરી સાંપડે, તમે એક વખત ગુમાવી દીધી હોય કદાચ તો ફરી પાછી એને કમાઈ શકો છો. ગયા વડે છે વહાણ, પેલે કિનારે વહાણ ગયું હોય તો ફરી પાછું એ પેસેન્જર લઈ અને અહીં આવે, પણ ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. સમય એક વખત હાથમાંથી ચાલ્યો ગયો, અવસર ચાલ્યો ગયો, ફરી પાછો એ આવતો નથી. જેમ પ્રાણ નથી આવતા એમ અવસર પણ નથી આવતો. એટલે અવસરને આપણે સાચવી લેવાનું. રાજજી મહારાજની ખૂબ કૃપા છે, ખૂબ કૃપા, કે કૃપાને આપણે માપી શકતા નથી. મહેર પલ મે બઢે કોટ ગુની, સો ક્યો મહેર મહેર મપાઈ, મહેર દિલ અરસ કિયા, દિલ મોમીનો મહેર સાગર. આ પરમાત્માની મહેરે શું કર્યું? દિલ અરસ કિયા. એનાથી વિશેષ કઈ છે હે આ સંસારમાં? રાજજી કહે મહેરે દિલ અરસ કિયા. તમારું દિલ પરમધામ બનાવી દીધું રાજ્યે. અર્શ તુમ્હારા મેરા દિલ હે, તુમ આયે કરો આરામ. એટલી મહેર વરસી રહી છે કે દિલને પરમધામ બનાવી દીધું. તો પરમધામ કેવું હોય, આપણું દિલ કેવું હોવું જોઈએ, ત્યારે એ પરમધામ કહેવાય. એ મારે અને તમારે માર્ક કરવાનો છે, વિચાર કરવાનો છે કે કેવા દિલની અંદર પરમધામ રહે. બાકી તો આ સંસારની અંદર છે, બ્રહ્મપ્રિયાઓ માટે નથી એ શબ્દ, પણ આ સંસારની અંદર છે કે કોઈ સફા ન દેખા દિલ કા, કોઈ સફા ન દેખા દિલ કા, એક સાફ બિના झिलमिल का, कोई सफा न देखा दिल का, बिल्ली देखी बगुला देखा, बिल्ली देखी बगुला देखा, सर्प जो देखा बिल का, ऊपर ऊपर सुंदर लागे, पीतर हलाल का, कोई सफा न देखा दिल का, मुल्ला देखा ज्ञानी देखा, पंडित देखा छल का, औरन को वैकुंठ बतावे, आपे नरक में सरका, कोई सफा न देखा दिल का, एक साफ बिना झिलमिल का, कोई सफा ન દેખા દિલ કા. અહીંયા કોઈ સાફ નથી દિલનું, એમ કહે છે કબીર સાહેબ કે બિલ્લી દેખી બગુલા દેખા. બિલ્લી કેવી બેધ્યાનથી બેઠી હોય, એટલી ડાય લાગે કે બિલ્લી જેવું કોઈ શાંત નથી. અને સામે ઉંદર મૂકી દો તો
ઝડપ મારે, ઝડપ મારે. પેટની અંદર શું ભરેલું છે કે ક્યારે ઉંદર આવે ને ક્યારે શિકાર કરી લો. બગુલા દેખા. બગલો, આપણે બધા પાણી વાળતા, તમે વાળ્યું છે? મેં તો વાળ્યું છે. પાણી વાળતા હોય આપણે કોરવાણમાં, કેવી મજા આવે આ વાત કરવાની. જ્યારે કોરવાણમાં આપણે પેલું પાણ પાતા હોય અને પાણી ધીમે ધીમે ચાલે, કોરી જમીન હોય ને, અંદરથી જીવડા નીકળે. અને બગલો છે ને એવો ધ્યાનથી આંખ બંધ કરીને જાણે એમ થાય કે બગલા જેવો કોઈ સંત નથી. આંખ બંધ કરી અને બગલો ઊભો હોય, એક પગે ઊભો હોય, એવો રૂપાળો લાગે કે બગલા જેવો કોઈ સંત નથી. અને જ્યારે આપણે પાણી વાળતા હોય એમાંથી જીવડા નીકળે ને તો તુરંત જ પકડી લે. પછી સર્પ જો દેખા બિલકા. બિલની અંદર, બિલ એટલે દરની અંદર સાપ હોય, કેવો આમ ચમકતો હોય તારે, પણ એની અંદર ઝેર કેટલું ભરેલું હોય. સાપનું રૂપ કેવો ચમકતો હોય. સર્પ જો દેખા બિલકા. ઉપર ઉપર સુંદર લાગે, કેટલો સરસ લાગે. ભીતર હલા હલકા. અંદર કેવું ઝેર કે કોઈને ડંખ મારી લે તો એ માણસના પ્રાણ મુશ્કેલીમાં હોય, એટલું ઝેર. પછી કીધું પંડિત દેખા, મુલ્લા દેખા, જ્ઞાની દેખા છલકા. પંડિત પણ જોયા અને મુલ્લાઓ પણ જોયા અને જ્ઞાની દેખા છલકા. ઓરન કો વૈકુંઠ બતાવે, આપે નરક મેં છલકા. બીજાને વાતો મોટી મોટી કરે, પંડિત છે, મુલ્લા છે, જ્ઞાની છે, પણ પોતે વ્યવહારમાં ન લેતા હોય, આચરણમાં ન લેતા હોય તો બીજા તો કદાચ એ વાણીથી વૈકુંઠ જઈ શકે, પણ પોતે નરકમાં જાય. કારણ કે આ સહેલું નથી વાલા. જેવડો લાભ એવડો જોખમ. બીજાને સંદેશ, આદેશ, ઉપદેશ આપવો ને સહેલું નથી. જેવડો લાભ એવડો જોખમ. જો હું આ વ્યવહારમાં મારા શબ્દ ન ઉતારતી હોય, રહેણીમાં ન ઉતારતી હોય, મારાથી મેં શરૂઆત ન કરી હોય તો બીજાને કોઈને કહેવાનો અધિકાર નથી. પેલા તમે બની જાઓ પછી બીજાને સંભળાવો. એટલે વાત ક્યાં હતી કે ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. પ્રાણ નીકળી જાય પછી ફરી નથી આવતા, એમાં અવસર નથી આવતો. અને અમારી ઇન્દ્રાવતી વાણીની અંદર આપણને કેટલો પ્રબોધ આપી રહી છે. આપણે એ પ્રકરણની અંદર છે, મેં ખુદી તાલને કા ઇલાજ. અહંકાર શૂન્ય થવાનો ઉપાય. પોતાની બધી જ વ્યથા ઇન્દ્રાવતી ખુલ્લી પડીને કહે છે, ખુલ્લે આમ કહે છે, છુપાવતી નથી. એમાં આપણે પણ જે પણ કંઈ આપણે કર્યું હોય ને એ ખુલ્લે આમ કહી દેવાનું. આપણે તો શું કરીએ ખબર છે? શું કરીએ? કંઈક સેવા કરી હોય તો આપણે 1000 વાર કહી દઈએ કે અહીંયા કરી. અને કાંઈ એવા કર્મ થઈ ગયા હોય તો એને છુપાવી. એને નથી ખબર, બધી જ ખબર છે. પણ જ્યારે તમે પાપ કે ખરાબ કર્મ કર્યા હોય ને ત્યારે રાજ્ય સામે કહી દો કે ધણિયા ભૂલ થઈ ગઈ. તમે દુનિયાને કહી દો, તમે ગાઈ નાખો એટલે તમે દોષ રહિત થઈ જાઓ. અને જો અંદર દબાવશો તો દુગણો દોષ લાગશે રાજ્ય સામે. એને ખબર જ છે, તન કી જાને મન કી જાને દિલ કી જાને ચોરી. इन साहेब से क्या छुपा जो इनके हाथ में अपनी डोरी. એને બધી જ ખબર છે. અમારી ઇન્દ્રાવતી આ પૂરી વાણીમાં તમે જુઓ એના વિશે કેવું કેવું કહી રહી છે. ના સેવા ના બંદગી એ મેરી વિતક. એ છે ઇન્દ્રાવતીએ સેવા નથી કરી, બંદગી નથી કરી, બધું જ કર્યું છે. છતાં કહે છે આપણા માટે કે તમે પણ એ કહેતા થઈ જાઓ, હળવા ફૂલ જેવા થઈને ફરો, હળવા થઈ જાઓ. એટલે આપણે કાલે શ્રવણ કરતા હતા વાણીની અંદરથી, તો ન પાયે ઈત લજ્જત કે જો ફેલ ન આવત હાલ. કે જ્યાં સુધી કર્મ અને મનઃ સ્થિતિ
પરમાત્માને અનુકૂળ ન હોય ને ત્યાં સુધી સંસારમાં અખંડ સુખની અનુભૂતિ થતી નથી. સુંદર સાચી કર્મ અને મારી મનની સ્થિતિ, કારણ કે જેવું કર્મ જેવું કરું છું એ કહેતી નથી. ખરાબ કર્મ ત્યાં સુધી, કાલે વાત થઈ હતી, અશુભ કર્મ જેમ નિંદ્યા લે જાય, શુભ કર્મ નામના લે જાય. ગોપ સાધન કીજે તે માટે, જેમ સુખ જીવને પહોંચતું થાય. અશુભ કર્મ નિંદ્યા લે જાય, શુભ કર્મ નામના લે જાય. પણ પછી શું? ગોપ સાધન કીજે તે માટે. ગોપ ભક્તિ, ગોપનીય ભક્તિ કરવાની. ભક્તિ કરીને કોઈને કહેવાનું નહીં કે હું આટલી, જેટલી છુપાવશો એટલી વધશે. એક પ્રેમ અને એક ભક્તિ જેટલું છુપાવશો એટલું વધશે, વધશે ને વધશે જ. સુંદર સાચી પણ આપણે કહી દઈએ કે આજે સવારમાં આટલું કર્યું, આજે સવારમાં આટલું કર્યું, આજે આમ થયું. એ કહેવાની વાત નથી, એ અનુભવની વાત છે. એની મોજ આત્મા એકલો માણે છે, એકલો. એ શબ્દમાં ન આવી શકે. એટલે ઇન્દ્રાવતી કહે છે, તો ન પાયે હિત લજ્જત જો ફેલ ન હાલ આવત. કે મારા કર્મ અને મારી મનસ્થિતિ જો પરમાત્માને અનુકૂળ ન હોય ને તો આ સંસારમાં અખંડ સુખની મને અનુભૂતિ થઈ શકતી નથી. હાલ આયે ક્યો સહી શકે, કે હાલ આવી જાય. કોલ ફેલને હાલ અંતિમ ચરણ છે. હાલમાં શું હોય? તું હી તું પિયા, તું હી તું. તમે કરો છો, તમે કરો છો. હું કાંઈ કરતી નથી, હું કાંઈ છું જ નહીં, હું જીરો છું. એ હાલની અવસ્થા છે. બિછોહા નૂર જમાલ, તો રાજ્યનો વિરહ કેવી રીતે સહન થઈ શકે? જો હાલની સ્થિતિ અંદર આવી જાય તો પછી રાજ્યનો વિરહ એક પલ માટે પણ ન સહન કરી શકાય. વિરહાગત રે સોઈ જાને, વિરહાગત રે સોઈ જાને. જો મિલ કે બિછુરી હોય મેરે દુલ્હા, તલ પે તારું રે કલ પે કામિની રે. કે પછી રાજીનો વિરહ સહન ન થાય. એક પલ પણ એના વગર ન રહી શકે. ક્યારે? કે જ્યારે રાજીની અનુકૂળ થઈ જાય ત્યારે. અનુકૂળ ન હોય ત્યાં સુધી આપણે એ સુખ લઈ શકતા નથી. એટલે જ કીધું, छिपके साहिब कीजिए याद, खासल खास नजीकी स्वाद. छिपाઈને ભક્તિ કરો, જાહેર ન કરો. પછી ઇન્દ્રાવતી કહે છે, એસા હક હે સિર પર કર દઈ હક પહેચાન. આવા જોરાવર રાજજી સદગુરુએ ધણીએ આપણને એવી ઓળખાણ કરાવી છે. આવા સમર્થ પરમાત્મા આપણા રક્ષક બની અને શિર પર ઊભા છે. સામર્થ્યવાન, જે પૂર્ણ પરિપૂર્ણતમ. બીજા તો અવતારો છે પણ હમારા ધણી તો પરિપૂર્ણતમ અવતાર છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણ, પરિપૂર્ણ. એ આ સંસારની અંદર આવ્યા શું બનીને? સદગુરુ બનીને. સદગુરુ મેરા શ્યામજી. સદગુરુ બની અને એસા હક હે સિર પર કર દઈ હક પહેચાન. એવા સામર્થ્યવાન સદગુરુ બની અને અમારા ધણી આવ્યા અને એને પોતાની ઓળખાણ કરાવી. કર દઈ હક પહેચાન, એસી હક કી મેં જોરાવર. અને એવા ધણીની હું અંગના છું. ક્યો રહે દીદાર બિન પ્રાણ. અને ધામધણીના દર્શન કર્યા વગર, આવા ધામધણીના દર્શન કર્યા વગર કેવી રીતે શરીર ધારણ કરી અને રહી શકે? ધામધણીના દર્શન
कि तेरे सर पर हक इन विध खड़े, तू देखत ना हक तरफ जो स्वाद लगे महबूब का, तो मुख से न निकसे एक हरफ तेरे सर पर हक इन विध खड़े, कि तारा सर ऊपर इंद्रावती के ऐसा हक है सिर पर, एक पगे राज्य उभा छे, તું દેખત ના હક તરફ, તું આ માયામાં ભ્રમિત થયેલી તારી બુદ્ધિ એ પરમાત્માને જોઈ શકતી નથી. એ તો તને જોઈ શકે છે, એક પગે ઊભા છે. પર જો સ્વાદ લગે મહેબૂબ કા, જો તને સ્વાદ લાગી જાય શેનો? એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના પ્રેમનો, તો મુખ સે ન નીકસે એક અરબ, તેની તારીફ કરવા માટે તારી પાસે શબ્દ નથી. એ શબ્દાતીત પરમાત્મા છે, તું એક શબ્દ પણ બોલી નહીં શકે. એટલે ઇન્દ્રાવતી કહે, એ જો મેં ખુદાએ કી સો ક્યો રહે દીદાર બિન, ક્યો રહે સુને બિના મીઠે પીવું કે વચન. એ જો મેં ખુદાએ કી ક્યો રહે દીદાર બિન, સદગુરુ ધણી દ્વારા જગાડેલ. કેટલી બ્રહ્માત્માઓને જગાડી? અનંત. આ આત્મા ધામધણીના દર્શન કર્યા વિના કેવી રીતે રહી શકે? એ જો મેં ખુદાએ કી ક્યો રહે દીદાર બિન, જે પરમધામની મેં આ સંસારમાં આ તનની અંદર પ્રગટ થઈ, તો એ મેં રાજ્યના દર્શન કર્યા વગર કેવી રીતે રહી શકે? ક્યો રહે સુને બિના, રાજ્યના વચન સાંભળ્યા વગર કેવી રીતે રહી શકે? તત્પર થઈ જાય કે મારા ધણી મીઠા વચનથી, મીઠા મીઠડા મીઠા રે મને વચની કાવા, મીઠા તે મુખ ના લઉં મીઠડા રે, કા પ્રીતડી કરીને પરા થાવો પ્રીતમજી, કા પ્રીતડી કરીને પરા થાવો. સ્નેહ સનવંધડો સમજાવીને વાલા અંતરાયા ટાળી, હવે વ્રહ હું ખમી ના શકું, મારે નાવે અવસરીઓ વાડી પ્રીતમજી, કા પ્રીતડી કરીને પરા થાવો પ્રીતમજી, કા પ્રીતડી કરીને પરા થાવો. પ્રીત કરીને પરા થઈ જાય. મીઠા મીઠડા રે મને વચનીએ કાવાહો, મને મારા ધણીના વચન શ્રવણ કરવા છે. આ સંસારમાં નાસૂતમાં બેસી અને મારે મારા ધણીના વચન શ્રવણ કરવા છે. નથી કરાવતા? આ ધણી જ વચન શ્રવણ કરાવે છે. ક્યો ક્યો રહે સુને બિના મીઠે પીયું કે વચન, કે મારા ધણીના વચન સાંભળ્યા વગર હું કેમ રહી શકું આ સંસારમાં? ક્યારે? અહમેવ જાગ્યો ધામનો, જ્યારે પરમધામની મેં જાગ્રત થાય ત્યારે આ શક્ય બને. પછી તો રાજજીની છબી કાલે મેં કીધું ને, દિલ મેં छिपा गई, दिल में समा गई तस्वीर तेरी, दिल मेरा बन गया જાગીર તેરી. એવી રીતે રાજ્યની છબી આંખની સામે હોય. નૈનો કે દર્પણ में छवि मनोहर सावरिया की, नैनों के दर्पण में छवि मनोहर सावरिया की, सावरिया की मोरे पिया की, सावरिया की मोरे पिया की, नैनों
के दर्पण में छवि मनोहर सांवरिया की। अष्ट प्रहर दिन 64 ઘડી નિસ દિન રાજ રાજ કરીએ, આ છે હાલની જાગણી। અહીંયા હમણાં આવ્યું હતું ને ત્રીજું સ્ટેપ કે વિછોહા નૂર જમાલ, હાલ આયે ક્યો સહ શકે વિછોહા નૂર જમાલ। હાલની અવસ્થામાં આવી જાય પછી રાજજીથી વિરહ એક સેકન્ડ માટે પણ સહન થાય નહીં। આ બ્રહ્મપ્રિયાઓના એ પરમધામની મેયના હાલ છે સુંદર સાજી। એટલે ઇન્દ્રાવતી કહે છે એ જો મેં ખુદાએ કી ક્યો રહે દીદાર બિન, પરમધામની મેય હોય તો દર્શન વગર તે રહી શકે નહીં। ક્યો સહે રહે સુને બિના, રાજજીના વચન શ્રવણ કર્યા વિના રહે નહીં। મીઠે પીયું કે વચન મારા ધણીના, વચન કેવા મીઠા, એકદમ મીઠા। એક પલ જાત પીયું દીદાર બિના, બડા જો અચરજ હે। એક પલ પણ રાજ્યના દર્શન વગર જાય ને તો એને અચરજ થાય કે ધણી ક્યાં જતા રહ્યા, મને મૂકીને, મને છોડીને મારી અંદરથી ધણી ક્યાં જતા રહ્યા। પલ પલ વિચારે એ જો મેં હે હક કીસ્યો ખડી બીછુઆ લે, કે આ જો ધણીએ જગાડેલા આત્મા તેઓનો વિયોગો કેવી રીતે સહન કરી શકે। पिया पिया करती रहती है वो तो दिन और रहना, पिया का मिले दीदार तरसते रहते हैं उसके नैना। एक झलक मिल जाए पिया की, एक झलक मिल जाए पिया की, और कुछ नहीं है चाहना उसे, पिया के सिवा कुछ याद नहीं उसे, धन के सिवा कुछ याद नहीं। जो प्रीतम की प्यारी रहे वो 14 तबक से न्यारी, एक धनी को याद रख के भूल दुनिया सारी उसे, पिया के सिवा कुछ યાદ નહીં। એના વગર એને કાંઈ ખબર જ નથી। સર્વશ્રેષ્ઠ રાજ્ય જ છે, તું હી પિયા તું હી, હું કાંઈ નથી। કે એક પલ જાત પીયું દીદાર વિના, એક પલ પણ જાય ને તો એ વિરહની અગ્નિમાં જલતી હોય। બડા જો અચરજ એ, આ માયાની અંદર એ અચરજ થાય હો। આ નાસુતમાં રહી અને એ એક પલ પણ ન ભૂલીએ ને, એક અચરજ છે। એ જો મેં હે હક કીસો ક્યો ખડી બીછુઆ લે, કે રાજ્યની મેય છે તો આટલો વિરહ તે કેમ સહન કરી શકે છે। ઇન્દ્રાવતી કહે છે પાપડ પણ પાપલ પલ ના લે વહી, 10 દિસને ન ફિરાવો, देह बिना दौड़ू अंदर, पिया कित मिलसी कहाँ जाऊं। કે પાપલ પલના લેવહી 10 દિસ નૈન ફિરાવું, કે એ બ્રહ્મપ્રિયા એક પાપડનો પલકારો પણ લેતી નથી, 10 દિશાની અંદર વ્યાકુળ થઈ રહી છે। દેહ વિના દોડો અંદર, કે દેહ વગર અંદર દોડે છે કે પિયા કિત મિલસી કહા જાઉં, મારા ધણી હવે મને ક્યાં મળશે। વ્યાકુળ થઈ ગઈ, જે વિયોગ માયા બ્રહ્માંડની અંદર બ્રહ્મપ્રિયાઓ વ્યાકુળ થઈ ગઈ હતી। ગોપિકાઓ કે જ્યારે કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા હતા, કેટલી વ્યાકુળ થઈ ગઈ। ગોપી ગીત યાદ કરીએ ને રડવું આવે। જયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી, કે ધણી
તમે ક્યાં ગયા છો? જે યોગમાયા બ્રહ્માંડની અંદર હાલત હતી એ હાલત અહીંયા થાય ત્યારે તો સ્વપ્ન અવસ્થામાં હતા, અર્ધ જાગ્રત અવસ્થામાં હતા. તો એ હાલત હતી તો મારા વાલા અત્યારે બિલકુલ જાગ્રત અવસ્થા છે. ધણી ક્યાં છે? અત્યારે હાલત કેવી હોવી જોઈએ? જાગી અને પથારી પલાળવાની. જાગીએ છીએ અને સમજતા નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે એક પલ જાત પીયું દીદાર બિના, એક પલ પણ જો રાજ્યના દર્શન વગર જતો હોય ને, બડા જો અચરજ. એ કેના માટે છે? કે જે પરમધામની મેં બ્રહ્મ સૃષ્ટિ છે એના માટે છે. વિછોહા કેમ સહન કરી શકે? રાજ્યનો વિરહ ન સહન કરી શકે. અમારી ઇન્દ્રાવતીને આપણે જોઈ લઈએ, પ્રાણ દઈ દીધા ઇન્દ્રાવતીએ હબસામાં. એટલો વિરહ સદગુરુ પ્રત્યે કર્યો, એને એના પ્રાણ ત્યજી દીધા. ગરમ ગરમ આહ નીકળી ગઈ. અને ત્યારે રાજ્ય ત્યાં તુરંત જ પ્રગટ થયા. વાર નહીં લગાડ્યો. એને કીધું છે સનમંદ મૂલ કો મેં તો પાઉ પલ છોડ્યો ન જાય, સનમંદ મૂલ કો મેં તો પાઉ પલ છોડ્યો ન જાય, અબ છલ બલ મોહે ક્યા કરે, મોહ આદત દિયો ઉડાય, સનમંદ મૂલ કો. કે મૂળ સંબંધ છે નિભાવવા તુરંત જ આવે, પણ મારીને તમારી અવસ્થા થાય ત્યારે ને, ત્યાં સુધી તો રાજ્ય પણ જોવે જ છે કે મારી પ્યારી મને ક્યારે પુકારે અને ક્યારે હું જાઉં. ઇન્દ્રાવતીની સામે સન્મુખ થઈ ગયા કે એ ઇન્દ્રાવતી ઊભી થા. આવી રીતનો આટલો વિરહ કરવાનો હોય, હું તારી અંદર જ હતો. એ સ્વરૂપ ક્યાંથી પ્રગટ થયું હતું? જે પાંચો શક્તિ ઇન્દ્રાવતીમાં હતી એમાંથી જ એક શક્તિ બહાર પ્રગટ થઈ. સદગુરુ મહારાજ પ્રગટ થયા. કારણ કે પુકાર્યા હતા એને સદગુરુ મહારાજને. સદગુરુ મહારાજ જ પ્રગટ થયા કે હે ઇન્દ્રાવતી, તને એમ થતું હતું કે મેળો કરી લઉં. ત્યારે ઇન્દ્રાવતીએ કીધું કે ના, મેં તો અપના દે રહી પર તુમ હી રાખ્યા જીવ, બલ દે આપ ખડી કરી, કछु કારણ કારજ કારણ પી, સનમંધ મૂલ કો મેં તો પાઉ પલ છોડ્યો ન જાય, મેં તો અપના દે રહી પર તુમ હી રાખ્યા જીવ, બલ દે આપ ખડી કરી, કછું કારજ કારણ પીવું. મેં તો મારો દય જ દીધો તો જીવ, પણ તમે બળ આપીને મને બેઠી કરી. કાંઈક કાર્ય કરાવવાનું હશે ને ત્યારે. રાજજી તેરે સર પર હક ઇન વિધ ખડે, તું દેખત ના હક તરફ આ ચોપાઈને પી જવાની, પી જ્યુસ બનાવીને પી જવાની, રોમે રોમે ફૂટવી જોઈ. ક્યાંય પણ તમને કાંઈક થાય ને, રાજજી તમારી ઉપર જ છે, નિગેહબાની કરી જ રહ્યા છે. બબ્બે ફરિશ્તા છે. એટલે વિશ્વાસ તો વિશ્વાસ ईमान कायम रखना, जब तक न मैं बुलाऊं, जब तक न मैं बुलाऊं, वाणी तुम्हें जो दी है, वाणी में सब कहा है, ईमान कायम रखना, जब तक न मैं लेके जाऊं, जब तक न मैं लेके જાઉં. વિશ્વાસ રાખવો પડશે તો જ આ તારતમનું ફળ આપણને મળશે. સુંદર સાજી. એટલે ઇન્દ્રાવતી સમય પૂરો થાય છે અને જે ચોપાઈ હવે આવે છે એ ચોપાઈ ખૂબ માર્મિક છે કે ધની મેરા અરસ કા મેં તુમ્હારી અર્ધંગ ભેસ બદલ દિए दीदार, भेष बदल सुनाए वचन दिया दीदार बदल के अंग.
ખૂબ માર્મિક ચોપાઈ છે. આપણે કાલ શ્રવણ કરશું અને એ ચોપાઈ લાગુ પડે છે વિતકમાં. અને જ્યારે સદગુરુ મહારાજને પ્રથમ દર્શન થાય છે કચ્છની રેતીલી ભૂમિમાં, ત્યારે ચોપાઈ લાગુ પડે છે. આપણે ખૂબ ખુશી ખુશી શ્રવણ કરશું, ખૂબ સમજશું આ ચોપાઈ. તો મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. સુદર્શાજી પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.